તો પહેલા મંત્રમાં કહે છે કે કેવી રીતના આ કર્મ ફળ પણ સત્ય છે, એ પણ કેવું છે, ફળ આપનારું છે, એ ફળ આપીને જ કરી છૂટે છે, માટે એને સત્ય કીધું. અવશ્યમ એનું કર્મ એનું ફળ મળે છે, માટે કર્મને પણ સત્ય કીધું, કર્મ ફળને પણ સત્ય કીધું. એ તદેતત સત્યમ, એ કર્મફળ જે વેદના મંત્રોમાં જોવામાં આવે છે, કે જોવામાં આવ્યા છે, કોના વડે? ઋષિઓ વડે. એ ત્રેતાયામ બહુધા સંતતાની, એ 3 વેદોમાં બહુ એનો વિસ્તાર પામ્યો, અથવા તો ત્રેતાયુગમાં એનો વિસ્તાર પામ્યો. તાની આચરથ નિયતમ સત્યકામાહ, એ કર્મોને તમે જે સત્યકામ વાળા છો, અથવા તો જે પોતાના જે કામના વાળા છો, અને જેઓને પોતાની કામના સંતોષવી છે, તમે એનું આચરણ કરો, એ નિયત કર્મનું આચરણ કરો, અથવા તો એ શાસ્ત્રોક્ત કર્મનું આચરણ કરો. એશવઃ પંથાઃ, એ કર્મો તમને તમારા કર્મ પ્રમાણે તમને યોગ્ય લોક એટલે કે યોગ્ય ભોગ પ્રાપ્ત કરાવશે. આ પ્રકારે પહેલો મંત્ર આપણે લાસ્ટ ટાઈમ જોયો હતો. હવે આપણે બીજા મંત્રથી ચાલુ કરવાનું છે. તો બીજા મંત્રમાં આપણે બીજો મંત્ર જોઈએ. ઓકે, તો પહેલો મંત્ર કર્મનું નિરૂપણ કરે છે. હવે બીજો મંત્ર અગ્નિહોત્ર કર્મનું વર્ણન કરે છે. અગ્નિહોત્ર કર્મ એટલે કે હોમ વગેરેમાં જે કર્મ આપણે કરીએ છીએ, યાગ વગેરે, એ કર્મ કેવું હોય છે? તો આ વૈદિક કર્મનું ડિસ્ક્રિપ્શન આ મંત્રોમાં ચાલે છે. યદા લેલાયતે યર્ચિસંમિધે, યદા લેલાયતે યર્ચિષઃ સમિધ્ધે હવ્યવાહને, તદાજ્યભાગૌ અંતરેણ આહુતિ પ્રતિપાદ્યેત. યદા લેલાયતે અર્ચિઃ સમિદ્ધે હવ્યવાહને, તદા આજ્યભાગૌ અંતરેણ આહુતિઃ પ્રતિપાદયેત. યદા, જ્યારે હોમનું સમિદ્ધ, જે લાકડું જે છે, જેનાથી આપણે અગ્નિને પ્રજ્વલિત કરીએ છીએ, અર્ચિહી, એ અગ્નિને પ્રજ્વલિત કરીએ છીએ. કે કેવું અગ્નિ? તો જે હવ્ય વાહન છે, જે આ હોમ વગેરેનું વાહન છે. હોમનું ઉદ્દેશ્ય શું હોય છે? કે આ યાગ વગેરેનું ઉદ્દેશ્ય શું હોય છે? કે આ અગ્નિ દ્વારા આપણે આહુતિ જે પહોંચાડીએ છીએ, એ ભગવાન એનું ગ્રહણ કરે, અને ભગવાન એનું ગ્રહણ કરે, દેવો એનું ગ્રહણ કરે, અને મને મારું મન વાંછિત, મારી કામના પૂરી કરે, મને આ કર્મનું ફળ આપે, આ યાગનું ફળ આપે, ઈચ્છિત ફળ આપે. આ પ્રકારનું એક શું કહેવાય, એનું સ્પિરિટ હોય છે. તો યદા લેલાયતે અર્ચિઃ સમિધ્ધે હવ્યવાહને. તો આ પ્રકારે જ્યારે આ જે લાકડું છે, જે આ હવન માટેનું જે માધ્યમ બને છે, દેવતાઓને પહોંચાડવાનું જે માધ્યમ બને છે, એ સારી રીતના પ્રજ્વલિત થાય છે. આમ લેલાયતે શું કહેવાય કે એઝ ઇફ મૂવિંગ ફ્લેમ, એટલે કે એ આગને આપણે કેવી રીતના ઘી હોમીએ અને કેવી આમ આગ ભભૂકી ઉઠે છે ને,
એ જેમ ભભૂકવા માંડે તો એ પ્રકારની આગમાં આપણે સાધકે યજમાને અથવા તો બ્રાહ્મણોએ શું કરવાનું હોય છે? આહુતિ આપવાની હોય છે. પણ ક્યાં આહુતિ આપવાની હોય છે? ગમે ત્યાં નહીં. એ 4 પેલું યજ્ઞનો જે કુંડ પેલું એ કુંડ હોય એમાં વચ્ચોવચ્ચ આજ્ય એટલે બિટવીન ધ 2 પોર્શન્સ ઓફ ધ આજ્ય ભાગો એટલે 4 શું કહેવાય ખૂણા હોય તો એની મધ્યમાં અને એમાં પણ એ જે સ્ક્વેર હોય એ જે ચોરસ હોય એની મધ્યમાં બરાબર વચ્ચોવચ્ચ પડવું જોઈએ એ પ્રકારે આહુતિ એ પ્રકારે આપવાની હોય છે. તો પ્રતિપાદયે વિધિ છે આ પ્રકારની કે આહુતિ કેવી રીતના આપવાની કે આ એકદમથી અગ્નિ જ્વલિત થાય પછી અમુક શું કહેવાય કે એકદમ એના મધ્યમાં અને બંને ચોરસના પેલું શું કહેવાય એક લેન્થ હોય એની વચ્ચોવચ્ચ અને કુંડના વચ્ચોવચ્ચ એ આહુતિ થવી જોઈએ. આ પ્રકારે એની શાસ્ત્રમાં એની ઇન્સ્ટ્રક્શન છે, એની વિધિ છે. તો આ ભાષ્યકાર કહે છે તત્ર અગ્નિહોત્ર એવ તાવત પ્રથમમ પ્રદર્શનાર્થમ ઉચ્યતે સર્વકર્મણામ પ્રાથમ્યાત. તો હવે આ મંત્રમાં શું કરવામાં આવે છે? તો અગ્નિહોત્ર કર્મ એટલે કે વૈદિક કર્મ જે પહેલાના જમાનામાં થતો હતો એની પહેલા શરૂઆત કરે છે ભાષ્યકાર. ઉપનિષદ પોતે એનું વિવરણ કરે છે કે આ અગ્નિહોત્ર કર્મ જે શેમાં આવે? પરાવિદ્યામાં કે અપરાવિદ્યામાં? અપરાવિદ્યામાં આવે. સમગ્ર વેદ ક્યાં આવ્યા? અપરાવિદ્યામાં કે પરાવિદ્યામાં? અપરાવિદ્યામાં. તો પરાવિદ્યા શું થયું? જેના વડે આ નારાયણને બ્રહ્મને અક્ષરને આપણે જાણી શકીએ પરાવિદ્યા થઈ. તો અત્યારે અપરાવિદ્યાનું વિવરણ ચાલી રહ્યું છે. એમાં આપણે પ્રથમ જોયું કે કર્મ કેમ સત્ય કહેવામાં આવ્યું? કારણ કે કર્મ એનું કર્મફળ આપીને જ રહે છે, માટે એને સત્ય કહ્યું. બીજા મંત્રમાં આ અગ્નિહોત્ર કર્મનું વિવરણ ચાલુ કરે છે કે તત્ર અગ્નિહોત્ર એવ તાવત, પહેલા આનું અગ્નિહોત્ર કર્મને દર્શાવવા માટે આ મંત્રનું ઉચ્ચારણ થાય છે. આ મંત્રથી શરૂઆત થાય છે. કેમ અગ્નિહોત્ર કર્મથી ચાલુ થયું? તો ભાષ્યકાર પોતે કહે છે સર્વકર્મણામ પ્રાથમ્યાત. કારણ કે બધા કર્મોમાં આ વૈદિક કર્મનું પ્રાધાન્ય છે, એનું વધારે મહત્વ છે, માટે અહીંથી શરૂઆત કરવામાં આવી. તત્કથમ, કેવી રીતના? તો આગળ કહે છે યદા એવ ઇંધનૈઃ અભ્યાહિતૈઃ સમ્યક ઇદ્ધે દીપ્તે હવ્યવાહને લીલાયતે ચલતી અર્ચિઃ. આટલું જોઈ લઈએ. બરાબર? એટલે યાદ રાખવાનું શું કે અત્યારે સેન્ટેન્સ ફોર્મેશન આખું ના પણ થાય. મંત્રના શબ્દોના અર્થ આપી રહ્યા છે અને છતાં જ્યારે યદા તો મંત્રમાંથી જ આવે છે ને, તો મંત્રનું યદા જ્યારે ઇંધનૈઃ એવ અભ્યાહિતૈઃ, આ ઇંધન વડે આ અગ્નિ સર્વ તરફથી સારી રીતના પ્રજ્વલિત છે. અભ્યાહિતૈઃ, અભિ આહિતૈઃ, આ સમંતાત હિતૈઃ અને અભિ એટલે બધી તરફથી સારી રીતના જ્યારે પ્રજ્વલિત થઈ છે. સમ્યક ઇદ્ધે, સમિદ્ધે, સમ્યક ઇંધનૈઃ અભ્યાહિતૈઃ, આ આપણો મંત્રનો શબ્દ છે. સમ્યક ઇદ્ધે પણ મંત્રનો શબ્દ છે.
એટલે આ પ્રકારે અગ્નિ જ્યારે સારી રીતના પ્રજ્વલિત થઈ હોય ત્યારે સમિદ્ધે સમિદ્ધે એટલે શું? દીપ્તે એટલે સારી રીતના પ્રજ્વલિત થવું. હવ્યવાહને મંત્રનો શબ્દ ના, હું કઈક ગોટાળા મારું છું. સી ઓકે સમજી ગયું. યદા યદા આ મંત્રના શબ્દ નથી, સોરી. સમ્યક ઇદ્ધે સમિદ્ધે. ઓકે નાવ બરાબર છે. હા, સો જ્યારે આ પ્રકારે ઈંધન સારી રીતના પ્રજ્વલિત થયું હોય, સમિદ્ધે એટલે દીપ્તે પ્રજ્વલિત થયેલું હોય, હવ્યવાહને એ મંત્રનો શબ્દ છે. હવ્યવાહને મેં જેમ કીધું એમ આ હવનનું જે વાહન છે, દેવતાઓ સુધી લઈ જવાનું જે વાહન છે, એટલે હવ્યવાહને આ પ્રકારે થાય. અને લેલાયતે, લેલાયતે એટલે શું? આ અગ્નિ પ્રજ્વલિત થઈ અને હવે ચલાયમાન થાય છે, એટલે સારી રીતના, એમ નહીં કે જરાક થયું અને ઓલવાઈ ગયું, પણ સારી રીતના અગ્નિ પ્રજ્વલિત છે અને મૂવિંગ છે, જેમ હોળીમાં સરસ મૂવિંગ હોય એમ. અર્ચિહી એટલે આપણી અગ્નિ. તદા આગળ કહે છે ભાષ્યકાર, તદા એટલે શું? તદા એટલે તસ્મિન કાલે, એ વખતે, તસ્મિન કાલે એટલે તે વખતે, લેલાયમાને એટલે શું? ચલતી અર્ચિહી, અર્ચિશિહી, લેલાયમાને એટલે આ જે પ્રજ્વલિત અગ્નિ છે, જે ચલાયમાન છે, જે મૂવિંગ છે, એમાં આજ્ય ભાગવ, આજ્ય ભાગયો હો, આજ્ય ભાગો એટલે શું? તો ભાષ્યકાર કહે છે આજ્ય ભાગયો હો અંતરેણ, એ જે આજ્ય ભાગ છે એની મધ્યમાં આવાપ સ્થાને આહુતિ પ્રતિપાદ્યેત, આહુતિ આપવી. બ્રાહ્મણોએ, યજમાનોએ કે બ્રાહ્મણોએ આહુતિ ત્યાં આપવી જોઈએ. પ્રતિપાદયેત એટલે શું? તો ભાષ્યકાર કહે છે પ્રક્ષિપેત, પ્રક્ષિપેત આપવી. ક્ષિપ એટલે ફેંકવું, પણ અહીં ફેંકવું એટલે આપવી જોઈએ. આપવી એટલે ક્યાં આપવાની છે? કોને આપવાની છે? દેવતામ ઉદ્દેશ્ય, દેવતાને ઉદ્દેશ્યને આ પ્રકારે આહુતિ આપવી જોઈએ. આગળ ભાષ્યકાર કહે છે અનેકાહુહુ, અનેક અહહ પ્રયોગ અપેક્ષયા આહુતિ ઇતિ બહુવચનમ. તો આહુતિને કેમ બહુવચન કર્યું? કેમ એક જ આહુતિ નહીં, અને કેમ બહુ બધી આહુતિ? તો કહે છે કે આ હોમ વગેરે જનરલી ઘણા દિવસ સુધી ચાલતા હોય, અને એ પ્રકારે એના સંદર્ભમાં અહીં આહુતિ બહુવચન તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આહુતિ નહીં, પણ આહુતિ. આગળ કહે છે, ગ્રામર છે એટલે ચિંતા નહીં કરો. એષઃ સમ્યક આહુતિ પ્રક્ષેપ આદિલક્ષણઃ કર્મ માર્ગ લોક પ્રાપ્તયે પંથાઃ. એષઃ સમ્યક આહુતિ પ્રક્ષેપ આદિલક્ષણ, આ પ્રકારની સારી રીતના આપવામાં જે આહુતિ આવેલી છે, સારી રીતના ક્યાં? આ સમિત વગેરેમાં સારી રીતના પ્રજ્વલિત અગ્નિમાં જ્યારે આ પ્રકારે સારી રીતના યોગ્ય રીતના શાસ્ત્રોક્ત રીતના આહુતિ આપવામાં આવે છે, તો કર્મ માર્ગ એટલે કે લોક પ્રાપ્તયે પંથાઃ, તો આપણને આપણો જે આપણી જે કામના હતી એ પૂર્તિ કરાવે છે, એટલે કર્મ માર્ગ
પ્રાપ્ત કરાવે છે, એટલે કે આપણને આપણું મનગમતું લોક એટલે કે આપણને ભોગ, મનગમતો ભોગ પ્રાપ્ત કરાવે છે. તો આ પ્રકારે આ અગ્નિહોત્ર કર્મ પંથાહા આપણને આપણા મનવાંચિત લોક અથવા તો ભોગને પ્રાપ્ત કરવાનો પંથાહા એટલે કે માર્ગ બની રહે છે. તસ્ય ચ સમ્યક કરણમ દુષ્કરમ વિપત્તયઃ તુ અનેકાહ ભવંતિ. આવું હોવા છતાં પણ સમ્યક કરણમ દુષ્કરમ, બધા જ કર્ણ એટલે કે બધા જ સાધનો બરાબર જ હોય એવું ભાગ્ય જ આપણે બનતું હોય છે. બધી જ તૈયારી કરી હોય સત્યનારાયણની કથાની અને છતાં આ ભૂલી ગયો અથવા તો આ ભૂલી ગઈ, એમ કેવું થતું હોય છે. બધી જ તૈયારી કરતો હોઉં અને તેમ છતાંય હું કશુંક ભૂલી જાઉં. એ પ્રકારે પણ આ હોમ યાગ વગેરેમાં પણ કશીક ને કશીક ત્રુટી રહેવાની સંભાવના છે. એ કહે છે વિપત્તય હતું અનેકાહ ભવંતિ. અને ત્યાં આ વિપત્તિઓ એટલે કે વિઘ્ન પણ અનેક આવીને ઉભા રહે છે ઘણીવાર. તો બસ આટલું, એટલે મંત્ર આટલો જ છે કે આ પ્રકારનું અગ્નિહોત્રનો કર્મ હોય એમાં આ પ્રકારે હોમ કરવાથી આપણને આપણા મનવાંછિત ફળ મળે. પરંતુ એમાં એક વિપત્તિ છે. શું વિપત્તિ છે? કે કોઈ પણ કર્મ કરવા માટે સાધન પર્યાપ્ત હોવું જોઈએ અને બરાબર હોવું જોઈએ. અને આપણે શું નોટિસ કરીએ છીએ કે એવું ભાગ્યે જ બને કે બધા જ સાધનો શું કહેવાય કે બરાબર હોય, કોઈ પણ ત્રુટિ વગર હોય. એટલે આ પ્રકારનું વિઘ્ન કે વિપત્તિ આપણને કર્મમાં જનરલી આપણને નડતું હોય છે. તો આગળ કહે છે ત્રીજા મંત્રમાં શું કહે છે? તો વિધિહીન કર્મ જો કરવામાં આવે, ત્રુટિવાળું જો કર્મ થાય, તો પછી એનું ફળ આપણે વિચાર્યું હતું એવું જ આવશે કે પછી એનું મને કુફળ મળશે, એટલે કે મેં ધાર્યું હતું એના કરતાં વિપરીત ફળ મળશે, અથવા તો એનાથી ઊંધું ફળ મળે અથવા તો એનાથી થોડું ઓછું ફળ મળે. શું થશે? તો આગળ કહે છે ત્રીજા મંત્રમાં યસ્યાગ્નિહોત્રમ અદર્શમ અપૌર્ણમાસમચાતુર્યમાસ્યમ યસ્ય અગ્નિહોત્રમ અદર્શમ પૌર્ણમાસમ અચાતુર્માસ્યમ અનાગ્રયણમ અતિથિવર્જિતં ચ અહુતમ અવૈશ્વદેવમ અવિધિનાહુતમ અસપ્તમાંસ્તસ્ય લોકાન્યનસ્તિ. તો શું થાય છે? આ પ્રકારના જ્યારે અગ્નિહોત્ર કર્મ કરવામાં આવે, જે કેવું હોય છે? અદર્શમ. જે અગ્નિહોત્ર કર્મ, આ વૈદિક કર્મ કેવી રીતના થવું જોઈએ? તો એની પહેલાની રિક્વાયરમેન્ટ આદર્શ પૂર્ણમાસ વાળો કર્મ, એ પણ એક વૈદિક કર્મ છે, એ થવો જોઈએ. જેમ આપણે સત્યનારાયણની કથા કરીએ એ પહેલા શું કરીએ? ગણપતિજીની પૂજા કરવી પડે. ડાયરેક્ટ આપણે સત્યનારાયણ પૂજા ના થાય. પહેલા ગણપતિજીની પૂજા કરીએ, પછી કદાચ વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામથી પૂજા અર્ચના કરીએ, વગેરે વગેરે સ્ટેપ્સ હોય છે. તો એ વિધિ વિના ડાયરેક્ટ આપણે સત્યનારાયણની પૂજામાં કે કથામાં આપણે શરૂ નથી કરી દેતા. એવું કરીએ તો શું થશે? એ વિપત્તિ ઊભી કરશે. એ ખોટી રીતના થયેલું કર્મ થયું કહેવાશે અને આપણને આપણું જોઈતું ફળ નહીં પ્રાપ્ત કરાવે. તો એ જ વસ્તુ અહીં કહેવામાં આવે છે વૈદિક કર્મના સંદર્ભમાં, કે આ અગ્નિહોત્ર કર્મ જો આદર્શ પૌર્ણમાસમ એટલે કે એની પૂર્વ જરૂરિયાત આદર્શ પૌર્ણમાસ નામનું કર્મ વગર જો કરવામાં આવે અને અચાતુર્માસ્યમ
આ ચાતુર્માસ નામનું કર્મ જે કરવાનું હોય છે એના વગર જો કરવામાં આવે, અનાગ્રયણમ, અને આ પ્રકારનું બીજું જે કર્મ છે એના વગર જો કરવામાં આવે, અતિથિ વર્જિતમ, અને અતિથિને જે હોમ યાગ વગેરેમાં બોલાવવાના હોય એમનો સત્કાર કરવો જોઈએ, એમને ભોજન કરાવવું જોઈએ, તો એનાથી પણ જો વર્જિત હોય તો આ બધા શું થયું, આ જે સમ્યકકરણમ દુષ્કર્મ કીધું ને વિપત્તિ કીધી ને, તો આ બધું વિપત્તિ ઊભી કરવાના કારણો છે. તો આ પ્રકારનું કર્મ જ્યારે થાય તો શું થાય, અહુતમ અવૈશ્વ, અને વળી પાછું અહુતમ અવૈશ્વદેવમ, આ વૈશ્વદેવોની ગણતરી કરવામાં ના આવી હોય, અથવા તો એને આહુતિ આપવામાં ના આવી હોય, અથવા તો એમને આહુતિ અવિધિના, વિધિ પ્રમાણે એટલે કે શાસ્ત્ર પ્રમાણે આપવામાં ના આવી હોય, તો શું થાય, આ સપ્તમાન એટલે 7 લોક સુધી, આ એટલે સુધી, પર્યંત, આ એટલે પર્યંત, ત્યાં સુધી લિમિટ આપણને દેખાડે છે આ એ આપણું સર્વનામ. તો આ સપ્તમાન તસ્ય લોકાન, એ યજમાનના 7 લોક સુધી એ હાનિ નોતરે છે, એના 7 લોક એની હાનિ થાય છે. પ્રથમ કેવી રીતના, તો ભાષ્યકાર કહે છે, યસ્ય અગ્નિહોત્રિણઃ, તો હવે દરેક શબ્દને ભાષ્યકાર સમજાવે છે. યસ્ય, જે અગ્નિહોત્રી છે, અથવા તો જે અગ્નિહોત્ર કર્મ કરવા માટે હવે યોજાયેલો છે, અગ્નિહોત્રિણઃ એટલે શું, અગ્નિહોત્રમ અદર્શમ દર્શાખ્યેન કર્મણા વર્જિતમ. ઓકે, યસ્ય અગ્નિહોત્રિણઃ એટલે એ જે અગ્નિહોત્ર કરવા બેઠેલો છે એવા અગ્નિહોત્રનું અદર્શમ હવે સમજાવે છે. જ્યારે એ અગ્નિહોત્ર કર્મ અદર્શ વગરનું હોય છે. હવે અદર્શમ એટલે શું, તો અદર્શમ એટલે દર્શ આખ્યેન કર્મણા વર્જિતમ. ઓકે, અહીંયા મારે જોવાનું છે નહીં, યસ્ય એટલે અગ્નિહોત્રિણઃ, બરાબર. કન્ફ્યુઝ કરું છું પાછી, જો અહીંયા આ શેર થાય છે ને, બધાને દેખાય છે ને, હા સારું. હવે તમને આ 2 વાર યસ્ય ને યસ્ય દેખાશે, બરાબર. એટલે પાછું હું રિમાઇન્ડ કરું છું, કારણ કે પેલું શૃંગેરીમાંથી જેમ હતું એમ મેં પેઠું લીધું છે અને પછી મેં સંધિ કરેલી છે. એટલે અત્યારે જે હાઇલાઇટેડ છે ને ત્યાં જુઓ, તો યસ્ય એ મંત્રનો છે. તો ભાષ્યકાર કહે છે યસ્ય એટલે શું, યસ્ય એટલે કોનું, તો યસ્ય એટલે આ અગ્નિહોત્ર વ્યક્તિનું, અગ્નિહોત્ર કર્મ જે કરે છે એ વ્યક્તિનું. પછી અગ્નિહોત્રમ, મંત્રનો શબ્દ છે અગ્નિહોત્રમ, રાઈટ. યસ્ય અગ્નિહોત્રમ, અગ્નિહોત્રમ એને સમજાવવાની આગળ જરૂર નથી, ભાષ્યકાર આગળ વધે છે. પછી છે શબ્દ અદર્શમ, તો અદર્શમ એટલે શું, દર્શ આખ્યેન, દર્શ નામના કર્મથી જે વંચિત છે એને અદર્શમ કીધું. આગળ કહે છે અગ્નિહોત્રીભિઃ અવશ્ય કર્તવ્યત્વાત દર્શસ્ય, અગ્નિહોત્રીઓ વડે આ દર્શ નામનું કર્મ અવશ્ય થવું જ જોઈએ. પણ જો એ ના થાય તો એ અગ્નિહોત્ર કર્મ કેવું કહેવાશે, અદર્શમ. અગ્નિહોત્ર સંબંધી અગ્નિહોત્ર વિશેષણમ ઈવ ભવતિ. તો અગ્નિહોત્રી એટલે કે અગ્નિહોત્ર કરનાર સાથે સંબંધ ધરાવે છે, માટે આ અગ્નિહોત્ર
વિશેષણની જેમ અહીં એનું વિશેષણના રૂપમાં એને સમજવું જોઈએ. કોને વિશેષણના રૂપમાં સમજવું જોઈએ? આદર્શ કર્મને અહીં વિશેષણના રૂપમાં સમજવું જોઈએ. કેમ? કારણ કે એ દર્શ નામનું કર્મ અગ્નિહોત્ર જોડે સંબંધ ધરાવે છે, માટે એ અગ્નિહોત્રનું વિશેષણ છે અને અગ્નિહોત્રનું વિશેષણ છે અને તેથી અગ્નિહોત્રી જોડે પણ એ સંબંધ ધરાવનારું બને છે. આગળ કહે છે તદ અક્રિયમાણમ ઇતિ એતત. આ પ્રકારે જ્યારે એ દર્શ કર્મ જે કર્તવ્ય કર્મ છે એ કરવામાં નથી આવતું અને વળી પાછું શું છે તથા અને એવી જ રીતના અપૌર્ણમાસમ ઇત્યાદિષુ અપી અગ્નિહોત્ર વિશેષણત્વમ દ્રષ્ટવ્યમ. અને એવી જ રીતના જેમ દર્શ માસ નામના કર્મનું છે કે એ વિશેષણ બને છે કારણ કે એ અગ્નિહોત્ર કર્મ જોડે સંબંધ ધરાવે છે. કેવી રીતના? જેમ સત્યનારાયણની કથા જોડે આ ગણેશ ભગવાનની પૂજાનું સંબંધ ધરાવે છે એટલે એ વિશેષણ બને છે. એવી જ રીતના આ કયું માસ છે? આ દર્શ માસ વગેરે એ વિશેષણ બને છે, એનું અંગ બને છે. અને સિમિલરલી એવી જ રીતના આ પૌર્ણ માસ નામનું કર્મ પણ એ અગ્નિહોત્ર કર્મનું વિશેષણ બને છે. એ કહેવાનું તાત્પર્ય છે. અગ્નિહોત્ર અંગત્વસ્ય અવિશિષ્ટત્વાત. એટલે આ અગ્નિહોત્રનું અંગ એ આ દર્શ અને પૌર્ણમાસ એ બંને માટે સમાન છે અને માટે બંને એના અંગભૂત છે, અગ્નિહોત્ર કર્મના અંગભૂત છે અથવા તો એના વિશેષણ તરીકે પણ વપરાય છે. અપૌર્ણમાસમ એને હવે ભાષ્યકાર એની સમજ આપે છે. અપૌર્ણમાસમ એટલે પૌર્ણમાસ કર્મ વર્જિતમ. આ પૌર્ણમાસ નામનું જે કર્મ છે એનાથી જે રહિત છે એને અપૌર્ણમાસ કહે છે. આગળ કહે છે અચાતુર્માસ્યમ એટલે અગેન ચાતુર્માસ્ય કર્મ વર્જિતમ. આ ચાતુર્માસ્ય નામનું જે કર્મ છે એનાથી રહિત. હવે આપણને બધાને કોઈને ખબર નથી કે આ દર્શ પૌર્ણમાસ કર્મ એટલે શું, દર્શ કર્મ એટલે શું, પૌર્ણમાસ કર્મ એટલે શું, ચાતુર્માસ્ય કર્મ એટલે શું. પણ કોઈક વૈદિક કર્મ, અને જેમ આપણે સમજી લેવાનું કે આપણે કોઈ પણ પૂજા કરવા બેસીએ એમાં કેવા બધા અંગો રિલેટેડ હોય. ગણેશજીનું કર્યું, પછી આ કર્યું, પછી તે કર્યું. એવી જ રીતના કંઈક ગણી લેવાનું. અનાગ્રયણમ. આ આગ્રયણ નામનું જે કર્મ છે અહીંયા લખેલું પણ છે. આગ્રયણમ એટલે શું? એ કર્મ જે શિયાળામાં કરવામાં આવે છે અને નવો પાક થાય ત્યારે જે કરવામાં આવે છે. ભાષ્યકારે જ કીધું છે અનાગ્રયણમ આગ્રયણમ શરદાદિષુ કર્તવ્યમ, કે જે કર્મ આવી રીતના શિયાળામાં અને નવો પાક થાય એ વખતે જે કરવાનું કર્તવ્ય છે એ જ્યારે ના થાય ત્યારે એને અનાગ્રયણમ કહે છે. તચ્ચ ન ક્રિયતે યસ્ય તત. એ જે વ્યક્તિ આને નથી કરતો એને અનાગ્રયણમ કહેવામાં આવે છે. તો અગેન આ પણ આ અગ્નિહોત્ર કર્મનું શું થશે? વિશેષણ. તો દર્શ કર્મ શું છે? એ કર્મ જે અમાવસના દિવસે આ વૈદિક કાળમાં કરવામાં આવતું હતું, સ્પેશિયલી આ અગ્નિહોત્ર કર્મના સંદર્ભમાં. અપૌર્ણમાસ
તો દર્શ માસ એ અમાવસના દિવસે કરવામાં આવે, તો પૌર્ણ માસ એ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતું કર્મ. બરાબર. અગેન એ શું છે એક્ઝેક્ટલી આપણને પણ નથી ખબર, પણ કઈ વાંધો નહીં, આપણે જાણવાની બહુ જરૂર નથી. આપણે તાત્પર્ય જાણવાનું છે. તાત્પર્ય શું છે કે જ્યારે ડિફેક્ટિવ કર્મ બરાબર રીતના ના કરવામાં આવે તો એ એનું યોગ્ય ફળ નહીં આપે, એનું વિપરીત ફળ આપી શકે, ઓછું ફળ આપી શકે. આ બધું આ અપરા વિદ્યામાં આ બધા પ્રોબ્લેમ્સ, આ બધા વિઘ્નો ઊભા થઈ શકે. આ એનું તાત્પર્ય છે. એટલે આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? આપણે ખોવાઈ ના જવા જોઈએ. આ બધું વૈદિક ટર્મ્સ છે, સમજવાનું, પણ આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ કે આ અપરા વિદ્યાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે અને ઉપનિષદ અને ભાષ્યકાર બતાવવા માંગે છે કે કેવી રીતના આ કોઈ પણ કર્મમાં ત્રુટિ સાથે કંઈ કર્મ કરવામાં આવે તો એ એનું યોગ્ય ફળ આપશે નહીં. દેન અતિથિ વર્જિતમ તથા અતિથિ વર્જિતમ ચ અતિથિ પૂજનમ ચ અહનિ અક્રિયમાણમ યસ્ય. અને જે કર્મ અતિથિ રહિત હોય, એટલે કે તમારે જે જૂના કાળમાં હતું ને કે રોજ અતિથિને ખવડાવવું, કોઈકને ને કોઈકને આ પ્રકારે ખવડાવવું, અથવા તો અતિથિ આવે તો એમની આગતા સ્વાગતા કરવાની. તો જે કર્મ આ પ્રકારે અતિથિના માન સન્માન રહિત હોય એને અતિથિ વર્જિતમ કર્મ કહ્યું. સ્વયં સમ્યક અગ્નિહોત્ર કાલે અહુતમ. અને અગ્નિહોત્ર કર્મ પોતે જ્યારે યોગ્ય કાળમાં કરવામાં ના આવે ત્યારે એને અહુતમ કહેવામાં આવે છે. સ્વયં સમ્યક અગ્નિહોત્ર કાલે અહુતમ. અહુતમ એટલે શું? તો જ્યારે અગ્નિહોત્ર કર્મ પોતે જ્યારે યોગ્ય શું કહેવાય છે આપણે યોગ્ય ચોઘડિયામાં કરવામાં ના આવે ત્યારે એને અહુતમ કહેવાય. ચોઘડિયું જોવું પડે ને એવું. અને અદર્શ આદિવત. બહુ ભારે લાગે છે શબ્દો, મને સમજાવવામાં મુશ્કેલ પડે છે, એટલે તમને સમજવામાં મુશ્કેલ પડતી હશે, પણ પેરેલલ શું કરવાનું, આપણને કોઈ પણ પૂજા જે આપણા માટે કોમન હોય ને એ પેરેલલ લઈ લેવાનું. જેમ મારા માટે સત્યનારાયણની પૂજા કોમન છે, હું એની સાથે રિલેટ કરી શકું છું. એ કોઈ પણ પૂજામાં સીધા આપણે પૂજામાં નથી પહોંચતા, એની પહેલા આગળ બીજું કશું કર્મ આપણે કરવું પડે છે, પૂજા આપણે કરવી પડતી હોય છે એના કનેક્ટેડ. જે મેઇન પૂજા નથી હોતી, પણ પેલા મેઇન પૂજાના અંગના રૂપમાં હોય છે. હવે એ અંગ વાળી પૂજા આપણે ના કરીએ તો એ મેઇન પૂજાનું ફળ પણ આપણને ના મળે. કહેવાનું તાત્પર્ય અહીંયા ખાલી એટલું છે, આ બધું ગ્રામેટિકલી આપણને સમજાવે બધું બરાબર, આ બધું ગ્રામર છે થોડુંક, કે અહુતમ એટલે કોને કહેવાય ને આ બધું મેઇન વસ્તુ આપણે સમજી ગયા, પણ તાત્પર્ય આટલું છે કે કર્મ જો યોગ્ય રીતના ના કરવામાં આવે તો એનું યોગ્ય ફળ નહીં આપે. યોગ્ય ફળ તો કદાચ ના આપે, ડિપેન્ડિંગ ઓન તમે કયું કર્મ કરો છો એનું વિપરીત ફળ પણ આપી શકે, અથવા તો ઓછું ફળ પણ આપી શકે. આટલું એનું તાત્પર્ય છે. અદર્શ આદિવત વૈશ્વદેવ કર્મ વર્જિતમ. અને જેવી રીતના આ અગ્નિહોત્ર કર્મ દર્શ વગેરે કર્મથી વર્જિત છે, એવી જ રીતના જ્યારે એ આ વૈશ્વદેવ માટેના જે કર્મ છે, જેમ કે આપણે પ્રાણીઓને ખવડાવવું, ધ્રુવયજ્ઞ ને વગેરે વગેરે, આ બધું જે આપણે કૂતરાઓને રોટલી નાખવી, ગાયને રોટલી નાખવી, આ બધું જે કરતા હોઈએ છીએ, પક્ષીઓને ચણ નાખવો, આ બધાથી જ્યારે રહિત હોય તો એને અવૈશ્વદેવ કર્મ કહેવામાં આવે છે. ઓકે, હું આટલો મંત્ર કમ્પ્લીટ કરીશ. કેટલો બાકી છે?
હશે એવો છે ને. લેટ અસ સી. हूयमानम् अपि अविधिनाहुतम् अयथाहुतम् इति एतत्. અને અહુતમ એટલે આહુતિ તો આપી પણ અવિધિના એટલે કે શાસ્ત્રમાં કીધી એ પ્રકારે ના આપી, વચ્ચે જ તમારે આપવાની હતી. એના બદલે તમે આ ખૂણામાં આપી, આમ કોર્નરમાં જ આપી, ફટફટ ફટફટ કરવા માંડ્યું એટલે બરાબર જ્યાં પહોંચવી જોઈએ એ રીતના ના આપી, રિસ્પેક્ટફુલી ના આપી, શ્રદ્ધાથી ના આપી, વગેરે વગેરે. એટલે આને અવિધિ કહીશું આપણે. તો આ પ્રકારે જો આહુતિ આપવામાં આવે તો પણ એ કર્મફળ આપણને એનું નહીં આપે, આપણને એનું ભોગ આપણને શું કહેવાય આપણી ઈચ્છાઓ ની પૂર્તિ થાય એ પ્રકારનું કર્મફળ નહીં આપે. એવમ દુસ્સંપાદિતમ અસંપાદિતમ અગ્નિહોત્રાદિ ઉપલક્ષિતમ કર્મ કિમ કરોતિ ઇતિ ઉચ્યતે. આ પ્રકારનું જે કર્મ યોગ્ય રીતના ના થયું હોય કે જેમાં ત્રુટિ રહી ગઈ હોય એવા અગ્નિહોત્ર વગેરે તો ખાલી ઉપલક્ષણ બને છે. આ વૈદિક કર્મ એટલે ખાલી આનું નથી ને, આ તો રિપ્રેઝેન્ટેટિવ કર્મ છે. કેમ રિપ્રેઝેન્ટેટિવ કર્મ લીધું? કારણ કે આ પ્રાધાન્ય, કારણ કે આનું ઇમ્પોર્ટન્સ, આનું મહત્વ ઘણું છે. એટલે આવા મહત્વના કર્મમાં પણ આવું હોય તો બીજા કર્મની તો વાત જ છે. બીજા બધા કર્મમાં પણ જો ત્રુટિ રહી જાય તો એની યોગ્ય ફળ આપણને નહીં આપે. તો એવમ આ પ્રકારે દુસ્સંપાદિતમ અસંપાદિતમ અગ્નિહોત્રાદિ ઉપલક્ષિતમ કર્મ, આ પ્રકારે અગ્નિહોત્રી એટલે કે વૈદિક કર્મને ઉપલક્ષણ કરીને જે કર્મનું વર્ણન થયું, જ્યારે એ સરખી રીતના ના કરવામાં આવે તો કેમ કરોતી, શું કરે છે? ઇતિ ઉચ્યતે. એ તો કહે છે, મંત્ર પોતે કહે છે. કોણ કહે છે? મંત્ર કહે છે, ઉપનિષદ કહે છે. આ સપ્તમાન એટલે શું? સપ્તમ સહિતાન. આ સપ્તમાન એટલે 7 સુધીના, ઇન્ક્લુડિંગ 7. એ સાતમા જનરેશનને બાકાત નહીં કરવાની, પણ 7માને ઇન્ક્લુડ કરીને એને ગણી લેવાના. તસ્ય કર્તુહુ લોકાન હિનસ્તિ. એટલે આ 7 લોક સુધી આ યજમાનની હાનિ થાય છે. હાનિ હિનસ્તિ એટલે હિનસ્તિ ઇવ આયાસ માત્ર ફલત્વાત. કેવી રીતના હાનિ થાય છે? કારણ કે એને આટલો બધો પરિશ્રમ કરીને યાગ યજ્ઞ કર્યો, પણ એને એનું જે શ્રેષ્ઠ એનું કર્મફળ મળવું જોઈતું હતું, એનો ભોગ મળવો જોઈતો હતો, એ શ્રેષ્ઠ ભોગ નથી મળતો અને એનાથી ઉતરતું મળે છે. માટે એનો જે પરિશ્રમ છે એ કેવો છે? આયાસ, માત્ર પરિશ્રમ જ રહ્યો અને એનું ફળ આપતું નથી. માટે એ રીતના ફિગરેટિવલી એને શું કહેવાય, ઔપચારિક રીતના એને હિનસ્તિ કહે છે. ગૌણ રીતના એને કહે છે હિનસ્તિ, કારણ કે એ એનું યોગ્ય ફળ આપશે નહીં. ઓકે, 6 વાગી ગયા છે. 15 મિનિટ લઈ લેવું છે કે પછી કાલે કરીએ? અધવચ્ચે આપણે અટક્યા છે. કાલે કરીએ, કારણ કે બધું બહુ આપણે મોડું થયું. સારું, તો હવે આ સપ્તમાનથી આપણે ચાલુ કરવાનું છે, અધવચ્ચેથી. ઓકે, તો કાલે કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં